આમાં ટોકું છું એટલે પછી મને લાગશે દોસ્ત. ભૂલ શું કે છે? ભૂલ એ છે ખાતી વખતે કહેવાનું નહીં. ખાતી વખતે કહો તો તમે ડાયરેક્ટ એનો અંતરાય પડે. અંતરાય પડે. હે એને અંતરાય પડે ને. હા, ખાતી વખતે નહીં કહેવાય. પાછળથી બધું સમજાવ. જે લેક્ચર આપવું હોય, જે કહેવું હોય પાછળથી તો આંખો કાઢે તો કે તમે ડરપોક બિલી છે. એટલે પછી ખાતા હા, ખાતા હોય ત્યારે તો ફોલ્ટમાં હોય તે તમારાથી કહેવાય. કહેવાય એમ. જોયું? એટલે તો ગોઠે નહીં આપણને પછી કાઢે નહીં તો શું થયું? પ્રેમથી કહેવાય. પછી એને કહેવાય તમે આવું રહેશો તો તમારી તબિયત સારી નહીં રહે. પછી તમે જતા રહ્યા તો પછી હું એટલી ભૂખ જેવી શું કરું? એટલે તમે સારું ખાઓ, ચરી પાડો, હેલ્ધી રહો. જાતે રહો તો તમે જો પહેણી શું સમજો? હું અધૂરો છું એટલે તો પૂરું થવા માટે પહેણ્યા. બેટર હાફ નથી કહેતા? હા, સમજાયું? આ તું જમતા હોય ને ત્યારે નહીં એ તમારા પર ડાયરેક્ટ એટેક. બીજું વખતે કે અને ભરાય અંદર ઉભા થઈ જાય. નથી ખાવું. એટલે ખાતી વખતે નહીં. પાછળથી બધું કહેવાનું. પાછળથી તમે ડરો છો. છોડ ડોરા કાઢતા એમાં શું છે? કાળા ચૂકલા પહેરી દેવાના. એ તો એમને પહેરાઈ જાય. એનો ડર લાગે ને. બીજી આપણે ડરાવતા જ નહીં ને. પતલાની ડરતા નથી. ખબર પડી? આપણા ફ્રેન્ડ હતા ને નાની ઉંમર હોય એટલે તો બધું સામસામું બધું થયેલું હોય. પણ તે વખતે કોઈ પટલાણીનું પટેલ સામે ચાલતું નથી હોતું. ગેરંટીડ. મેં શું કીધું? શું કીધું? નાની ઉંમર. આ વાત તમે બાજુ પર મૂકી. વાત સાચી મંજુબા? મંજુબાને સ્પેશિયલ કહો. નહીં, આ વાત પ્રકૃતિને કેવું હોય છે તે સમજવા માટે. નાની ઉંમરમાં પટલાણીનું પટેલ સામે ચાલતું નથી. એને બધો ગુસ્સો આવે નથી કરે પણ ચાલે કઈ નહીં. કારણ કે તે વખતે પેલા સુપર પાવરફુલ હોય ને. પછી થોડા નબળા પડે, ઢીલા પડે ને પછી કે આવો એ બધું સ્ટોકમાં રહેવા દે. આમ બાજુ પર મૂકી રાખો. મારે શું કરવાનું છે ને હું પછી જો હમણાં આમ છેલ્લા રડી લે એટલે બધા ડ્રામા કરે. પાછા પટેલ મનાવવા હવા આવે નહીં આવે. બોલો કોઈ મનાવવા આવ્યા તો પટેલ નહીં. એનો મતલબ કે પ્રતિક્રમણ નથી કરતા. હમણાં એ વાત લાવવાની નથી. આ વાત સમજવાની પ્રકૃતિ શું કરે. અને પછી જો ઢીલા પડે ને પછી બધી રીતે ફરી વળે. એટલે આ ફ્રેન્ડ ના ઘરે ગયો હતો ને એ કાકી આખું બોલે. કાકા કે જોડે કાકી આવું બોલાતું છે એમ કે ત્યારે શું એમ કે હવે તો પેલા બોલવાના નથી, બોલી શકતા નથી. આવું થાય. એટલે કહેવાનું શું? નાની ઉંમરમાં એમને તમારા પર દબાણ કરેલું, મોટી ઉંમરમાં તમે એમના પર કરવાના છો. પણ એ તો કઈ રહ્યા છે દબાણ કર્યું નાની ઉંમરમાં. નાની ઉંમરમાં એમણે દબાણ કરેલું તમારા. પણ અહીં રહ્યા જ નહીં તો શું? અહીંયા રહ્યા નહીં એટલે શું? ઇન્ડિયામાં કઈ હતા? નાની એટલે કીધી એમ તો એમ 30 વર્ષની ઉંમર. લગ્ન ક્યારે થયેલા તમારા? અડ્યા એની વાત નથી કરતા. 30 વર્ષની વાત કરે. ત્યાં લગી શું થયું? ત્યાં સુધી ખબર નહીં. ત્યાં સુધી તો બધા મોભા હતા. મારા વાલા પટેલ. ખોટું નથી. અને 100 સોનીની, 1 લુહારની. પછી શું? એટલે એવું કે છે સોની 100 વાર આમ ગળે, રાઈટ? હા. અને પેલું વાળે. હા, લુહાર પેલું બરાબર ટકાવે. એક થપ્પો આપે. એક જ આપે પેલું સીધું થઈ જાય. તે કોની વાત છે આ?
તમારે સમજી લેવાનું આવે હવે તમને સમજાવે છે બોલો હવે શું કરવું છે તમારે? એટલે પટેલે હમણાં હજી આપ્યું તો સોની ની હતું અને હવે આ બરાબર જો લોહારજી આપે છે એમ. પણ જો પોઝિટિવ આપો ને તો કઈ ના થાય. એ વસ્તુ કઈ વાગે નહીં. પોઝિટિવ આપેલું જ નથી કહેવાતું ને. નથી કહેવાતું ને કઈ. એટલે એવું છે. આ તો આપણે આખી વાત દાદા મળ્યા ને Right. બધી વાત ફરી ગઈ, બરાબર exact. બધી વાત ફરી ગઈ. Correct, correct. એટલે હવે હમ. પણ એ પ્રકૃતિનો ભાગ કામ કરશે, હા, પ્રકૃતિનો ભાગ કામ કરશે બરાબર. અને એમાં એ પોતે કરી શકતા નથી કશું અને તમે કશું કરી શકતા નથી, પણ ધીમે ધીમે આમાંથી નીકળવા. Correct. So, આ ખબર પડી? 100%. કારણ કે બંનેના મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર વ્યવસ્થિત રીતે તાબે છે. હમ. એમને જે નાની ઉંમરમાં કરેલું ને ત્યાં બધું એમના પર રૂપે કે શું કહેવાય વ્યાજ સાથે પાછું આવે છે. એમને ખબર પડે પણ એ કઈ કહી નહીં શકે, એ પણ થાય. આ પણ દાદાએ દ્રષ્ટિ બદલી આપી. એમને જે આ લોકોએ જ મને શીખવાડેલું. મને લાગે કે અરુણ ખાય છે, ખ્યાલ આવ્યો? પણ મને એવું થાય કે ના ના એ નથી ખાતા, હું જ ખાઉં છું. એટલું આ લોકોએ જ શીખવાડ્યું છે, બોલો અમને જ શીખવાડ્યું જય છે. હો મંજુબા. જય હો મંજુબા. અમને આ બધા જ શીખવાડ્યું છે. ઓકે, જો આની પાછળ સમજણ એ તમને એમ લાગે કે સુરેશભાઈ આટલું બધું આવું ખા કરે છે, તબિયત સાચવતા નથી, બરાબર, એટલે આમ તમને એક અંદરથી શું કહેવાય એટેક ઉભો થાય એમના પર, આક્રમણ જ થઈ ગયું દાદા. હા નહીં એટલે પછી પણ એટલે આજે હવે તમને ખબર પડે કે એ નથી, એ તરુબાજ છે, ખાય છે. એટલે પછી તમે શું કહેશો? જરા માપમાં રહે તો સારું, હું માપમાં જ છું, પછી કઈ બોલવાનું. તમે હમણાં કહ્યું પટેલની પ્રકૃતિ એટલે પછી ખબર ને કેવું હોય. એનો વાંધો નહીં, પણ આ વાત સમજવાની એક સમજણ શું કે કોઈ પણ બાબત છે ને એને સારી રીતે તમે મૂકી જ શકો. દાખલો કચુંબર બનાવીને કાકડી છે, બીટરૂટ છે, ગાજર છે, મૂળો છે, તમે આમ જ બધું કરીને મૂકી દીધું હોય તો એને ખાવાનું બંધ નહીં થતું. સરસ રીતે સજાવેલું હોય તો વસ્તુ તેની તે જ છે, કોઈ ફરક નથી. પણ સારી રીતે મૂક્યું તો પણ લેવાનું મન થાય, પછી વેચતી થઈ પેલો ઢગલો કરીને મૂકેલું હોય શું આપ્યું એમ કઈ ખબર પડી. એટલે ભલે વાત તેની તે જ છે, તો સારી રીતે મૂકો તો પહોંચે. અને કેવા પહેલા પ્રતિક્રમણ પીધા વખતે જાગૃતિ રાખવાની, અને છતાં કોઈ વખત આવી રીતે નીકળી જાય તો પતી ગયા પછી પાછું પ્રતિક્રમણ કરી લે. મળો ત્યારે જો શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરો. ત્યાં ફાઇલ આપણી ચીકણી છે એટલે સારું ગમે તેવું નીકળી પડશે. દાદા મારે સંયમમાં રાખવું, મારે સંયમમાં રહેવું, એમને દુઃખ ના થાય એવી રીતે રહેવું. ગયા પછી પાછા પ્રતિક્રમણ કરવા. 6 મહિનામાં આખો ફેરફાર આવે. એના દાખલો આપ શરૂઆતમાં બધા લોકોને જોઈએ ને શીખી જઈએ, એટલે પકડી લઈએ. આમ કેવું થયું કે ફોન આવે ને, હા બોલો, આવી આદત પડી ગઈ. મહાત્મા જોડે તો બહુ વાંધો નહીં આવે, ઘરે જ જવાનું. ભાઈ ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ, એમના પેશન્ટના ફોન આવે, એમના કોઈ બીજા રેફર કરેલા ડોક્ટરોના ફોન આવે, ફોન આવે એટલે ઉપાડતો હતો. હા બોલો. તો 2-4 વખત થયેલું છે તો ભાઈને એમના ડોક્ટર ફ્રેન્ડે કીધું તમારા ઘરે છે કોણ, પેલા કોણ છે? He's so rude on the phone એમ કે ભાઈએ કદાચ જવા દીધું એ. પછી એક વખત 2 દિવસ મને કીધું જો ભાઈ તને ફોન પર વાત કરતા નહીં આવડે ને, ડોન્ટ પિક ધ ફોન. તારો ફોન હશે ને તો આપીશ તને. તો રાઈટ હેન્ડે પકડાયા છે, કંઈ બોલાય એવું નથી. પછી પણ આપણું જ્ઞાન એટલું સારું છે ને કે કશેથી પણ
તમને કોઈ હિટ કરે ને, કદાચ તમે સ્વીકારો કદાચ ના સ્વીકારો, પણ પાછળથી એ બહુ પોઝિટિવલી કામ કરે. મને કીધું જો આવું કીધું છે તો ભૂલ છે તો છે, તો આપણે એને સુધારી લેવી જોઈએ. એટલે બધી કહે કે કેવી રીતે સુધારવી જોઈએ, તો એમ જોયેલું છે. હેલો, કોણ બોલો તમે? એમ કરીને સારી રીતે બી પોલાઇટ, courteous, nice of the phone. બીજી વખત પછી હવે હું સમજી ગયું કે આપણી ભૂલો નથી, એટલે આવી રીતે શરૂ કર્યું. બીજા ત્રીજા ફોનમાં પેલા હંમેશા કે ઘરમાં ભાઈઓ હોય ને, અવાજમાં બહુ ફેર નથી હોતો. આપણે નહીં ખબર પડે પણ સામેવાળાને એમ જ લાગે કે આ જ છે. ફોનમાં સરખું જ લાગે. ભાઈ બોલે છે ને એવી રીતે મને કહેવા માંડે, પેશન્ટને આમ થઈ ગયું, કહેવાનું શું, ભૂલ તો છે, ભૂલ તો થવાની, પણ આ જ્ઞાન એટલું સરસ છે કે એને સુધારવાનો અવકાશ આપે છે અને આખલો વ્યવહાર સુધારવાનો. મેઇન વ્યવહાર આપણો જે છે છોકરાઓનો પરદેશ માટે, એટલે આપણને આટલી બધી પ્લેનમાં તકલીફ પડે છે આવતા ને જતા, અને પછી આપણે શું કરવાનું, મૂકી દેવાનું. એ જો વેરી સિમ્પલ. તમે અહીંયા રહો છો? ઇન્ડિયામાં? ના ના અપડાઉન ચાલે છે. ઇન્ડિયામાં રહો છો? ઇન્ડિયામાં. ઇન્ડિયન આઉટ એટલે ક્યાં જવાનું છે? અને તમે અમેરિકા છો? ના, હું અમેરિકાથી ઓસ્ટ્રેલિયા ગઈ પાછી. જુઓ, બે વસ્તુ છે. તમારે ઓસ્ટ્રેલિયા જવું પડે. શું કામ જવું પડે? છોકરા બરાબર. BBC. તમારે સેમ છોકરા તમારી જોડે તો સારું કે પેલું ડે કેરમાં જાય તો સારું? ના, ડે કેરમાં તો જાય જ છે, પણ પેલું જોબ કરતા હોય ને લોકો, એટલે વડીલોની જરૂર પડે ને ખાવા કરવાની. ખાવા કરવાની, લોકોને ઓફિસમાં જવાનું હોય તો બે વસ્તુ. એક તો વસ્તુ એ લોકો એમ કરીને જીવવું જ હોય, એ લોકો એડજસ્ટમેન્ટ કરી જાય, બરાબર. અને જો બીજું હોય તો તમે કેટલી ઉંમર થઈ પૂછાય ને, તમે કેટલી ઉંમર થઈ? 72 ને તમારી 70. હવે તમે લોકો છેડે આવી ગયેલા કહેવાય કે નહીં કહેવાય? બરાબર. તો એવા ટાઈમે તમારે સાથે રહેવું જોઈએ. જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. સાથે જ જવાનું છે હવે ફરી. તો હવે મને નહીં જવું, કેમ કે મને પ્લેનમાં બહુ તકલીફ થાય. બરાબર. તમારે છે ને જેવું અહીંયાથી જાય ને, ચેકિંગ થઈ જાય ને, ઊંઘની ગોળી લઈ લેવાની ને હુઈ જવાનું. ઊંઘની બધી 6 ગોળીઓ લઉં તોય કોઈ અહીં આવતું નહીં તો શું કરું? તો પછી બહુ બધું જાયફળ નાખે ને, જાયફળ નાખીને દૂધ પીને હુઈ જાઓ. એનો કોઈ ઈલાજ નહીં હોતો એનો. ના, એવું નથી. કદી ટ્રાય કરી કરેલો છે. હા, ગંઠોડા વાળો, જાયફળ વાળો. ગંઠોડા નહીં, તો મેં જાયફળની વાત કરી. હા, એટલે જાયફળ વાળો કર્યો છે અને દૂધમાં ગંઠોડા વાળો કર્યો. ગંઠોડાની વાત નથી કરતો, જાયફળ વાળો. જાયફળ થી ઊંઘ આવે. પણ પછી પેલું પ્લેન અધ્ધર થાય ને, તો તેમાં શું છે? મને ખબર છે કશું એટલે નથી. ઊંઘની ગોળી સાથે આ ખાજો. પણ એટલે હવે મને એવું થાય કે મારે જવું જ નહીં, તો એ મારી શું કે ફરજમાં પૂરું કરવું પડે. ચાલે. આ શું બતાવે છે ખબર છે? તમારે અંદરથી જવું છે. હા, આ ફરજ નું તો નામ લે છે ખાલી, આમ આગળ પાટિયું ધરવાનું. તે ફરજ છે ને એટલે મારે જવું પડે. પણ એવું કહે ને બધા વ્યવહારમાં તો એવું છે. વ્યવહારમાં જે ને જે કેવું હોય તે કે તમારું વાંચી લેવાનું. 70 થયા આવે શું કરવાનું? જે 5-10 વર્ષ તમે શાંતિથી સાથે રહો. જો એ કરેલું હોય, ડિસાઈડ કર્યું તો એને એક્સેપ્ટ કરો. પછી બે વાત નહીં કરવાની. તમે પેલું એક્સેપ્ટ કરો છો ને આ બૂમ પાડો તો એનો કઈ મતલબ થાય નહીં. છોકરાઓની માયા તો હોય જ નહીં કે નથી. માયા તો એવું ના, માયા જેવું નહીં, પણ થોડું ઘણું એટલે એવું થાય કે આ તો આપણે કહીએ છીએ કે માયા બહુ બધું કામ કરી જતી હોય છે. હવે જો હું તો વેરી સિમ્પલ કહું, હવે તમારો સમય છે. તમારા છોકરાને તમે સાચવેલા કે કોઈને સોંપેલા? આપણે બરાબર છે. હવે તમે સાચવો. વેરી સિમ્પલ. પછી બધું માયા કરવી છે ને પછી અમે વાત કરવાની શું?
તો શાંતિથી રહો ને અહીંયા. અને અમેરિકામાં બધી બાજુ છે ને જોબનું એડજસ્ટમેન્ટ બહુ સારું હોય છે, બહુ જ સારું હોય છે, તમારે બહુ વાંધો આવે નહીં. પણ પછી એ લોકો પૈસા કમાવા છે અને છોકરાઓને પણ રાખવા છે, સાચવવા છે, એ બે વાત બની. અમેરિકામાં એક દાખલો આપ્યો. મારા સર્વ પ્રકારના સર્વશિક્ષણ સમાજ તો પછી આપણે બધાના ઇન્ડિવિજ્યુઅલ પ્રતિક્રમણ કરવા જરૂરી છે. જુઓ આપણે ઝાપટીએ ને એમ ઢબ 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 આમ સામાન્ય બધું ઉડી જાય. પરંતુ ખૂણામાં હોય તો ખૂણામાં તો ઝાપટ વધી જાય. ખૂણામાં તો બીજી સામાન્ય જેવું છે. આ ખૂણો ને પછી આ ખૂણો ને પછી પેલો ખૂણો ઝાપટ વધી નહીં જાય. એટલે પછી એક ખૂણો એટ અ ટાઈમ લેવા સમજી ગયા. સામાન્ય રીતે થાય પણ પછી જે વિગતમાં ભૂલ થયેલી છે પર્ટિક્યુલર જેમની જોડે જેવી ભૂલો એનું પછી એ રીતે પ્રતિક્રમણ કરે. તો આપતા પુત્રનું ટાઇટલ છે. વાતો ખરા જ ને આવે બધા છોકરાને કે છોકરાનો જે બાપ થાય ને આવે વાત કરાને હા દાદા થયા વગર આપણે દાદા કહીએ તો દાદા કહે તો જવાબદારી પણ છે. બધી રીતે જે રીતે સમજવું પોઝિટિવિટી એવી છે ને તમે જે રીતનું લેવું હોય ને તમે લઈ શકો. બધું આપણા પર છે. તમે કેવી રીતે બહુ વિચાર નહીં કરો. હવે દરેક વસ્તુનો ટાઈમ હોય એ ટાઈમ પ્રમાણે તમારે હેન્ડલ કરીને નીકળી જવાનું કરશે. હવે હા હું એ દાખલો આપતો હતો. અમેરિકામાં એક માસમાં એમ કહે છે અમેરિકામાં તો આયા પછી એક સમય એવો આવ્યો કે છોકરાઓ મોટા થવા માંડે એટલે બધા એના રિલેટેડ પ્રોબ્લેમ પણ દેખાવા માંડ્યા કે આવો પ્રોબ્લેમ થશે, આવા પ્રોબ્લેમ થશે, આવા પ્રોબ્લેમ થશે. એટલે પછી એક એનાલિસિસ થયું અને વિચાર આવ્યો કે જો અહીંયા રહીશું છોકરાઓ હાથમાં નહીં રહે અને ઇન્ડિયા જઈશું તો પૈસા નહીં મળે. એમણે શું કીધું ખબર છે? હું પૈસા છોડી શક્યો નહીં. ખાલી એમણે આટલું કીધું. જૈન એક બેંગાલીને પડ્યું, બીજા એક જૈન એટલું જૈન કે પંજાબીને પડ્યું. હવે આપણે એમ નથી કહેતા સારું ખરાબ, પણ બધું મિસમેચ થાય. પેલા લોકોની પ્રકૃતિ, આમની પ્રકૃતિ. તો પેલા બેબી કહે, "Daddy, am I not supposed to see Siddhartha in this? Or who you call him is black? But he is my husband. He's going to be my husband." ખ્યાલ આવ્યો છોકરાઓ? અને ભૂલો એવી કરે છે ને આપણે કહીએ ને લાલચ, લોભ. પણ પરદેશમાં તો જનરલી પછી આ વસ્તુ તો બધાને લાગુ તો પડવાની જ ને છોકરાઓ માટે તો. એ લોકો વિચાર કરવાનો છે. એટલે એ પૂછું. એમના બાબા શું વિચાર કર્યો છે મને કહો. પૂછો એમને. તો આ જે બોલો. હા પૂછો. એમને શું નક્કી શું કર્યું કહો મને. 2 વર્ષનો પાછો એમને જોઈ લીધું બધું. જોઈ લીધું. એ બેબી મોટી થાય છે હવે, અત્યારનું વાતાવરણ ને પછી આ બધું તે કે એવો લાગે છે કે એવો સમય આવે કે પછી હવે પછી મારે બેબી હાથમાં નહીં રહે. પછી મારે કંઈ કહેવું હોય તો એ નહીં કહેવાય. તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય ને તો 5 થી 7 વર્ષની છોકરા કે છોકરીને તમારાથી કશું કહેવાતું નથી. મા બાપ લાચાર, બિલકુલ લાચાર. એને પૂછવું પડે, "બેબી, what do you want in the lunch box today?" એ કંઈ 2-4 વસ્તુ કહે. હવે સંજોગ એવો પણ હોય કે 2-4 વસ્તુ નથી એટલે એને 4 વસ્તુ કીધી હોય, 3 વસ્તુ હોય, એક વસ્તુ નહીં હોય, તમે એક વસ્તુ કોઈ બીજી મૂકી દીધી ને તો એ ટિફિનમાં પાછું મોકલે. પછી મમ્મા કે, "બેટા, why didn't you eat this that day?" "I didn't ask for it." બોલો, મેં કીધું નતું. આટલું ઇઝીલી કહી શકે છે. પણ એક ત્યારે છોકરા અમારે તો કેવું હતું ખબર છે? જે લંચ બ્રેકમાં આપે ને તે ખાવાનું, અને જો પાછા લાવ્યા ને તો પડે. હવે આ સારું કે આ સારું? આટલેથી એ લોકોની એવી મનમાની થઈ જાય છે કે 15 વર્ષે તો ફિનિશ. પણ હવે અક્ષયને તો આખી સમજ જ જુદી છે ને.
એ વાત આપણે નથી કરતા, આ તો કહું છું, પણ અમે કહેવાનું આ આપણા બધી છોકરાઓને સમજણ તો વસ્તુ- બધાને જ આવે છે. મેં દાખલો નહીં આપ્યો, હું પૈસા છોડી શક્યો નહીં, એટલે વાત છે. એમના એક ક્ષેત્રના હિસાબ હોય તો એટલા પૂરા થાય પછી બધા જો તમારે જો હા કેવું હોય ને તો તમારી બધા જ્ઞાનના જવાબ છે. તમારે ના કેવું હોય ને તો બધા જ્ઞાનના જવાબ છે. હવે તમારે કયો જવાબ લેવો છે એ તમારા પર. આપણે શું કહેવાનું, એટલે શું કહેવાય છોકરા અહીંયા આવે એના માટે તમારે એ થોડું જોવાનું. આપણે નહીં જોવાનું. તારે રહેતું. મારી માયા છોડી દે, મને મુક્ત કર. હવે અમારાથી થતું નથી. ના, હજી તો હું હેલ્ધી છું, બધું સંભાળી શકું, હું પોતે જ નહીં કોઈ દાડે healthy છું એવું. પણ બ્લેક એન્ડ વ્હાઈટ બોલતા બી નથી ને. ના, એવું તો ના બોલાય ને. છે ને, મારું ફોટો ના દેખાવું જોઈએ. ના, એવું નહીં. પછી પેલા તો કે છે પણ મારા મમ્મી પપ્પાએ તો છોકરાઓને આવડ ના પાડી દીધી. બોલો, ઘસીને ના પાડી દીધી. ના પાડે નહીં તો શું કરે? તમે દેવચંદ બાપુને બોલાયેલા છોકરાઓને સાચવવા માટે? મારા બાપુજી મંદિર મૂકીને આવે એ જુદી હોતી છે. આવેલા કે પછી પેલા દાદી દાદી આવેલા? છોકરાઓને હા. રાખવા કોઈ દિવસ એવું કીધું નથી. બોલો. અમેરિકા જ છે બેન. દેવચંદ કાકા બોલે સુરત વાળા. નહીં એટલે વાત સમજ ભાઈ, એ લોકોએ કામ કરેલું જ છે, પણ એની ક્લેરિટી છે અને ક્લેરિટી પ્રમાણે આપણે થઈ ગઈ મારે. એટલે આપણે આ છે બીજું કશું નથી. હવે બીજો એક દાખલો છે, આ તો સમજવા માટે નો હાર્ટ ફિલિંગ છે એવું કે દાદાને મળ્યા પછી અંદરથી ભાવ તો હતો જ, મરણ નથી. આમ ટ્રેનમાં બધાને જુએ ને બધા જ પરણેલા, નહીં યાર માન નથી કરવાનું એવું મને અંદરથી થતું. લોકલ ટ્રેનમાં છે ને, લોકલ ટ્રેનની ભીડ તો મુંબઈની ખબર તમને. પ્લીઝ, પણ ક્લેરિટી નથી આવતી. દાદા મળ્યા ને મેટર ક્લિયર થઈ ગઈ. આ આપણો રસ્તો હોય. હું કોઈને પૂછવા કરવા રોકાયો જ નથી, કોઈને કે ઘરમાં કે કશું. એટલે મેં વાત કરી, દાદાએ પણ એમને કીધું મમ્મીની પરમિશન, પપ્પાની પરમિશન લઈને આવો, કશું નહીં કીધું. અને જોકે દાદા એમ પણ કહેતા હતા કે આ કંઈ કાયમનું નથી, 12 મહિનાનું આપ્યું છે, તમને લાગે કે સારું છે. એમે કીધું કે જો 1, 2, 5 વર્ષ પણ જો તમારું આવું રહ્યું ને, આખા જીવન તમારું બહુ સારું જશે. એટલે એ સમજણ પણ હતી. દાદા ક્યારે પૂછ્યું નહીં તો લઈ લીધું હતું. હવે આમ તો થયા હોય ને, એટલે અમે જ્યારે પણ આવી, કારણ કે જોબ પર ગયેલા મુંબઈથી પાછળ આવીએ તો ચંદ તો ચાલુ થઈ ગયેલો એ લાઈક 4, 4:30 થી. અમે ત્યાં આવીએ લગભગ 5, 6, 7 વાગે. એટલે અડધો પોણો કલાકમાં બધું સત્સંગ પતી જવાનો. આવીએ એટલે બધું બધા બેસેલા હોય તો એકદમ વચ્ચે કરીને જાય કેવી રીતે, ધીમે ધીમે પાછળ આવીને બેસી જાય. દાદાજી મમ્મી તો આવી ગયેલા 4 વાગ્યાના. એ જયારે આવું જોઈએ પોતાના બાળકને બોલાવીને બીજી કરી બધી રીતે અહીંયા વિચાર ખરો જગ્યા કરું. હવે આ વસ્તુ થાય છે. એક દિવસ મમ્મી બેઠા હતા, હું બેઠો હતો. મમ્મી જીમેન એને કહે છે, અમે છે ને જોઈન્ટ ફેમિલીમાં મોટા થયા. જોઈન્ટ ફેમિલીમાં મોટા થયા એટલે ખબર, કકડાટ ઝઘડો, દિવાળીના દિવસે મોટો ઝઘડો, હોળીના દિવસે મોટો ઝઘડો, રક્ષાબંધનના દિવસે ઝઘડો, નવા વર્ષના દિવસે, એ બધો જે બધા સારા દિવસ છે ને એ બધા સારા દિવસે મોટો કકડાટ થાય. આજુબાજુ વાળા અરે આજના દિવસે તો શાંતિ રાખો, અમારા ઘરે શાંતિ જ છે કે મમ્મી કે મોટા ભાઈ નું લગ્ન થશે, બહુ આવશે ઘરમાં,
નાની બેન સાસરે જશે એમ કે. અને તું તારે દાદામાં જશે, એટલે કે આપણા ઘરે ઝઘડો થવાનો નહીં. નહીં, બરાબર. હું અંદરથી હસજો ભાઈ કીધું આપણને પરમિશન મળી ગયા, કઈ કહેવાની જરૂરત જ નથી. પછી જે સંયમધામ જવાનું થયું 93 માં, તો મેં મારી રીતે ડેઝિગ્નેશન આપેલું. તો જ્યાં અઠવાડિયું બાકી હતું પછી મમ્મીની તો હા જ હતી, તો મેં પૂછેલું કે હવે ફાઇનલી જવાનું તું તારે કર તારા આત્માનું એમ કહ્યું. સરસ. ભાઈને પૂછવા ગયો, ભાઈ આવું છે ને એવી રીતે જાઉં છું, મારી પરમિશન નથી. બીજું મમ્મીએ તો હા કીધું, તું જાણે મમ્મી જાણે, બીજું તમને કઈ વાંધો નથી ને? ના મને શું વાંધો, મમ્મી જાણે. એટલે મેં કીધું મારા માટે મેટર ક્લિયર થઈ જાય. એમણે ઓબ્જેક્ટ ના કર્યું, સપોર્ટ ના કર્યું, એ વાત બરાબર છે, ઓબ્જેક્ટ પણ ના કર્યું. આજે 30 વર્ષ થયા, 93 to 23. બધી સમસ્યા હોય ને, ઘરમાં વડીલ રે, પપ્પા ગયા પછી એ વડીલ, એમને એમ થાય ને તો કઈ ઠેકાણું નહીં. 6-12 મહિને આવીને કઈ મને ત્યાં ફાવતું નથી અને અહીંયા આવી ગયો તો મારે શું કરવાનું? બધાને એમ કહેવાનું કે ભાઈ બાવો થયો હતો તો ત્યાં ફાવ્યું નહીં, પાછો આવી ગયો છે, તો પછી છોકરીની વાત કરવી તો કરજો. એટલે મેં મારું અનુમાન દીધું. એટલે મેં કીધું ભાઈ એટલે પછી ના પાડી દીધું. 30 વર્ષમાં કોઈ કમ્પ્લેન નહીં, કશું જ નહીં. કોઈ દાદા ભગવાનની કૃપા જોવાની આશીર્વાદ, કોઈ હાથ લાંબો કરવો પડ્યો નથી કોઈને, ના ઘરે ના કશા કોઈ ના પડે. તો ભાઈ એ જુએ ને તો પછી કોઈ વખત ભાઈને એમ થાય કે આપે મને, હું કઈ પૂછું નહીં, કઈ કહું નહીં, તમારા આશીર્વાદ. એટલે આ વાત એટલે આપણે આપણું સંભાળવાનું. અને તમારી હા બીજા અમુક આપતા પુત્રોને પ્રોબ્લેમ હતા તો કે ઘરે શું કરવાનું, કેમ કે પપ્પા મમ્મીનું ધ્યાન કોણ રાખે એમ કરીને. તો મેં અંદરથી એવું વિચારેલું, જો એમને પ્રોબ્લેમ ખાવા પીવા રહેવાનો તો હું રાખીશ, એમને જે શું કરવાનું તો એવું બધું કરી દઈશ. એના માટે મારે પરણવાની જરૂરત નથી. એ 1-2 જણાને એવું થયું અને પરણ્યા, એક દિવસ પણ બહુ કામમાં લાગી ગઈ. આપણે દાખલો છે, નોટ અ સિંગલ ડે. બોલો આ શું કરવાનું? પપ્પા મમ્મીને રાજી કરવા માટે એક પરણ્યા અને બહુ સાથે તો એક દિવસ ઘરે રહ્યા નહીં. વોટ ઇઝ ધ મિનિંગ? એટલે વાત સમજવાની. કોઈ પણ સંજોગ આવે તમારો નિશ્ચય એટલે નિશ્ચય. ભગવાને આવીને કહે તો ભગવાને કરવું પડે. ભગવાન એવી રીતે કરવાનું નથી, પણ આ એનું છેલ્લું પ્રમાણ તમે નક્કી કર્યું. ભગવાન પણ આવીને કહે તો તમે એટલે એવું ક્લેરિટી સાથે તમે રહી શકો. એક બાજુ માયા કરવી છે ને પછી આ કરવું છે. અહીંયા તમારી પાસે વ્યવસ્થા કરી રહેવા માટે ઘેર તો છે જ ને, એ વ્યવસ્થા નથી કહેવાય. તો કેવી કહેવાય? પૈસાની તો તમે આવજો તાર. બીજું શું કામ? અમારે તો કઈ કમાવાનું છે એમ નથી કહેતો. જો આ વસ્તુ છે ને તમારે સમજવાની છે. નથી અહીંયા કશું. સપોર્ટ કરે આપણને, હા સપોર્ટ કરે છે. દીકરો આપે, મોકલી આપે. એ વસ્તુ જુદી છે. તમે ત્યાં જાઓ છો એટલે તમને આપે છે એમ ના, થયું? એવું ના કહેવાય. તમે અહીંયા રહો તો આપે ને તમને. આપે ને. તો બધી છોડો ને માયા કેવાનું હવે અર્થ નહીં ચાલતા. બધું થાય છે તો બહુ ગભરામણ થાય છે ને એ બધું સ્ટોરી કહેવાની. એટલે ખબર જ છે એવું તો બધું. એટલે તમારી માયા તમને છોડતી નથી. એ નથી કે ના 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 એ તો નથી. વાત ને સમજો, બે બાજુની વાત નહીં કરવાની, એનો મતલબ નહીં થાય. એટલે આ તમે આગળ પેલી પ્રકૃતિની જે વાત કરી સ્વીકાર જ ના થવાતી, એ આ વસ્તુ આવી નથી. બધી પોલમપોલ આપણી છે. એટલે સમજીને સમજાય છે, પોલમ જ છે. ત્યાં ગયા બધું તમારે બધા બંધાઈ જાઓ, કશે જવાય નહીં, આવવા જવાનું નહીં.
અંદાજ તમે સ્વીકારી લીધેલું હોય તો કોઈ પ્રોબ્લેમ પણ નથી. ના ના અંદર તો એવું સ્વીકાર્યું છે કે હવે એમનું જે પણ આયુષ્ય છે એમનું કે એટલે એમનું વધારે મારા કરતા તો ચિત્રાંગના માટે જ રહેવું છે બસ. એટલે એમણે રાખવાનું છે કે એમને તમારે એમને મારું તો કઈ કશું કરવાનું નહીં, એટલે તમારે એમની સાથે રહેવું છે કે તમારે આમ તમારી તો રીતે જ રહેવું? ચિત્રાંગના ફ્લેટ ખોલીને જ રહેવું છે. ડિસાઈડ કરે છે હે? મારું ડિસાઈડ કરે છે ના એમ નથી. તમે વાતને ક્લેરિટી હશે ને તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ખ્યાલ આવ્યો? જીવન કાળું જે 5-15 વર્ષ જે હોય તે શાંતિથી પ્રશ્નની પ્રસાદી એટલે મેં ક્લિયર કર્યું. તમે પ્રસાદીની વાત કરી એટલે તમારું મગજ કશે બીજે દોડે. પ્રશ્ન કરું હા પ્રશ્ન એટલે અંદર આવું ચાલે આ દર્શન કરવા જઉં છું ને બધે ચાલવાનું એક તો કેપેસિટી હોય ને ચાલી જોઈએ પછી બધા દોરા પછી બધું થાય ને એટલે દાદા તો મગજમાંથી નીકળે જ નહીં. દાદા તો અહીંયા દોરા કઈ જોયા તમે અહીંયા? અહીંયા જોયા દોરા? એટલે આવું બધું બધે ને આ બધું બાંધે તો પેલા આમ લટકાવે ને બધા બાંધ્યા ને બધા બહુ છે આવું બધું ત્યાં હોય ને એ લટકાવે છે દોરા ને બધું આઈ મીન આવું એટલે એવું બધું જોઈએ ને પછી બધા ચાંદલા કરે ને પછી તો એવું કઉ છું કે દાદા જતા જ નથી દિલમાંથી કે દાદા સારું છે તમે મળ્યા એપ્રિશિએટ બહુ જ અંદર દિલમાં એવું થાય કે આ તો આવું તો મારાથી થાત જ નહીં આવી રીતના તો પછી મોક્ષ મળત જ નહીં. એટલે એવરી સેકન્ડ એવું થાય કે દાદા માટે જ રાહ જોતા હતા દાદા માટે જ રાહ જોતા હતા આવી રીતે તો મોક્ષ થતો હશે એવું થાય. બરાબર. શું છે છતાં આ બધું આવે હા આપણે બધું સંભાળ નિકાલ ના જોઈએ. સમજાવે એટલે આપણું આ પૂર્વનું કર્મ છે એટલે આવું આવી એને જ સમય નિકાલ કહેવાય. એને કશું પહેર્યું એને મને તો કોઈ દેખાયું નહીં લગાડતા તો વિચારે ક્યાંથી મળ્યા આવા છે ને. ના અમે લોકો શિવના મંદિરે ગયેલા ને તો ત્યાં અભિષેક કરાવડાવ્યો તો અમે હું ને નિલેશ બીજા બધા તો જતા રહેલા તો પેલો તો આમ જ હાથમાં જ આપી દીધો બધું ઓકે ચલો તો કર્યો ને બહુ સરસ શ્લોક બોલ્યા ને અભિષેક પદ્ધતિ સર કરાવ્યો ને એવી રીતે આશા હતી જ નહીં ને પછી આ પણ બાંધી દીધું તો ઓકે લેટ ઇટ ગો ધ વે હી ઇઝ ડુઈંગ અને પછી કર્યું તો આપણે દક્ષિણા તો મૂકીએ દક્ષિણા મેં આપ્યું છે. મેં તો ગો વિથ ધ ફ્લો ધેટ્સ વોટ વી ડીડ ના એ તો આપી દેવાનું. જો દક્ષિણા આપતા પણ તમને અંદરથી ખચકાટ થતો હોય ને ના, એ લોકોનો ભાવ એટલે આમ કરીને કાઢે ને પછી આમ ગણીને પછી આમ કરીને આપે. ખિસ્સામાં હાથ નાખો જે આવ્યું તે આપવાનું. હા. આવી તો પણ નહીં એવું આપવાનું. તો કેવી રીતે આપે? ના આવે તો કેવી રીતે હોય તો ખરું ને ખિસ્સામાં ના તું તો બીજા ખિસ્સામાં હાથ નાખવાનું. તારી વસ્તુ તો છે. ઉપાધિ હતી ને હું પૂછું કે ઇટ વોઝ ઓફ ધ ટ્રેક આ જે હોય તે કોઈ સત્સંગ ઓફ ધ ટ્રેક હોતો જ નથી. ના એટલે આ જે હમણાં ટોપિક ચાલી રહ્યા છે ને એ તો નથી. મને છે ને આ રામનું હમણાં ચાલ્યું ને આટલું બધું એની પહેલા મને પ્રશ્ન હતો કે આપણે વિધિમાં પણ બોલીએ છીએ કે દાદા તમે બીજા રામ કેમ આવી રહ્યા છો. આપણા દરેક ટેમ્પલ્સમાં આપણે જોઈએ વી હેવ સાઈનાથ વી હેવ ઓલ ધ ગોડ્સ બટ વી ડોન્ટ હેવ રામ. So I had this. We don't have Ram એટલે આપણામાં નથી. We do not have the idol worship of Ram in any of our temples. પદ્માવતી હોય મેન વસ્તુ પહેલી વાત એક તો હાજર તીર્થંકર હોય એમનું નિરાશર હોય ભવિષ્યમાં થવાના હોય એમનું હોય અને જે શાશ્વત સ્વરૂપ સમજાયેલું છે તેનું હોય એટલે શિવજીનું કૃષ્ણ ભગવાન એટલે ભાવિ તીર્થંકર એટલે વર્તમાન તીર્થંકરનું હોય. અને દાદા પાસે જેવા જેવા જે કોઈ આવ્યા અને દાદાને કીધું કે દાદા મારી ભાવના છે દાદા એમને સ્વીકાર્યું. કોઈ રામ ભગવાન વાળા નહીં આવે સંજોગની વાત. બાકી સાંઈ બાબા વાળા આવીને કીધું દાદા મારે રાખવું છે તો દાદાએ કીધું સારું વસંતભાઈ જોજો આનું કંઈ કરજો એમ કર્યું. કેવી રીતે પદ્મનાભ પ્રભુનું પણ કીધેલું કેવી રીતે આવ્યા પદ્માવતી માતા એ તો ત્યારે જ હતું. પદ્માવતી માતાનું ને દાદા ભગવાનની હાજરીમાં જ હતું. અંબા માતાજી એવી રીતે
બીજું આ જે દાદા કહે છે આપતોવાળીમાં વાંચી દીધું પહેલા મને એવું કહે છે દાદા કે શંકર કોઈ વ્યક્તિ નથી, એટલે ઇઝ જસ્ટ અ સિમ્બલ. એટલે આપણે આ જે જ્યોતિર્લિંગ બધા વિઝિટ કરશું ને તો ધીસ આર ઓલ મેનમેડ ને બેઝિકલી. આ વસ્તુ શું છે એ સમજવાનું. ભગવાનની હાજરીમાં એટલે તીર્થંકર ભગવાનની હાજરીમાં આ બધી વાત ઉજાગર થયેલી છે, ખુલ્લી થયેલી છે. શું 14 ગુણસ્થાન છે, તેમાં 12મું ગુણસ્થાનને મુખ્ય કીધું, કારણ કે 12મા ગુણસ્થાનમાં ભગવાનની પ્રાપ્તિ થાય અને સ્થિર થાય ભગવાનમાં. સ્થિરતા આવે, ભગવાનની પ્રાપ્તિ થયેલી સ્થિરતા આવે. એટલે એકાદશીનું વ્રત આ રીતે રાખેલું. વ્રત એટલે શું? ઉપવાસ રાખે, બરાબર. હવે એનો મતલબ શું છે? 11મા ગુણસ્થાનમાં તમારે હાથ પગ વાળીને બેસી લેવું પડે. એ 11મું ગુણસ્થાન 12માના જ્ઞાની મળે ને તો જ પાર થાય એવું છે. નહીં તો 10મા લગી ક્રિયાથી પોતે ચડી શકે સ્વપુરુષાર્થે જ્ઞાનીની ગુરુની કૃપાથી, આશીર્વાદ. ત્યાં 10મા લગી જાય. 10મું એટલે સ્ત્રી પરિગ્રહ બંધ થઈ ગયો, વિચારમાં પણ નહીં, બરાબર. પછી ત્યાં આવી ગયા પછી એમને બેસી જવું પડે. પછી જો કંઈ પણ કરવા જાય ને, કારણ કે તેમાં એટલી બધી ફેકલ્ટીઝ ખુલ્લી થાય ને, બધા દેવી દેવતાઓ કે શું કરું તમારા માટે, બોલો. પછી કશું કે આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી. હવે તો મારે ભગવાનનું દર્શન થાય તો એ મારી ઈચ્છા છે. ભગવાનના દર્શનના હેતુએ કરીને જ્ઞાનનો આધાર લઈને 10 ગુણસ્થાન લગી પહોંચ્યો છે. સમર્થ ગુરુની કૃપા, માર્ગદર્શન, આશીર્વાદ. અને પછી ત્યાં આવીને બેસી જવું પડે. એ ગુરુની મદદ ત્યાં લગી નહીં, એ કરતા ભાવ લગી તમે આખું એ પાર કરી શકો. તે પણ ખરેખર દ્વાપરમાં છે. દ્વાપરમાં છે જ્યારે તીર્થંકર ભગવાનની હાજરી હોય, મન વાણી કાયાની એકતા હોય. કળિયુગમાં મન વાણી કાયાની એકતા નથી હોતી, એટલે એ સંભવતું નથી, પોસિબલ નથી. એટલે અંદરથી એમ થાય કે હું શુદ્ધાત્મા છું, અને આપણે જે પણ કઈ લિંગ હોય કે જે પણ જોઈએ આપણે, હું શુદ્ધાત્મા છું એવું જ આવે. દાદા ભગવાન યાદ આવે. બાકી તો એટલે આ લોકો જે બધું કરતા હોય છે આટલું બધું સુપર ક્લોઝ લાગે આપણને. એ લોકો એમને ભગવાનનું સ્વરૂપ માને છે. લિંગ પણ ભગવાનનો આકાર, હાથ, કાન, નાક ને બધું બનાવે. પછી એમને આમ કરીને કપડું પહેરાવે, ધોતી પહેરાવે ને એવી રીતે શિવલિંગને. એટલે આપણા માટે આપણે જયારે વિઝિટ કરીએ આ બધા ટેમ્પલ, આ વાત સમજવાની. આ પરોક્ષ ભજના છે, જ્ઞાનીની પરોક્ષ ભજના છે, શિવ સ્વરૂપની ભજના છે. એટલે પછી કઈ વાંધો. એકાદશીનું વ્રત રાખે. એકાદશીનું વ્રત રાખવાની પાછળનો હેતુ આ છે કે 11મું ગુણસ્થાન પાર કરવું હોય ને તો વ્રત રાખવું પડશે. એટલે કે જ્ઞાનીની આજ્ઞાથી વર્તે તો એ પાર કરી જાય, નહીં તો જો કરવા ગયા તો સ્લીપ થાય. એટલે ત્યાં પછી આ પાણીને બેસી જાય. હવે તો જ્ઞાની મળે ને એમની કૃપા થાય તો હું આ પગથિયું ઓળખી જઈ શકું. મળે છે બધા. જે બધા બહુ તડફડિયા હોય ને કરવા જાય તો એટલી બધી શક્તિ ખુલ્લી થાય તો દાદાએ કીધું, વર્ણન કર્યું, આપણે તો કઈ અનુમાન પણ શું છે. પણ એવું બધું તો કોઈને ગાંઠે જ નહીં. 11મું અને મહાવીર ભગવાનના ગયા પછી ભદ્રબાહુ સ્વામી એ છેલ્લા શ્રુત કેવડી હતા એવું કઈ. ભદ્રબાહુ સ્વામી
શ્રુત કેવડી એટલે જે ભગવાને વાત કીધેલી ને તે એજ ઇટ ઇઝ બોલી શકતા આપણને સાંભળવા મળતું હતું એમની પાસે. એટલે એમને એમ ભાવ થયો કે આપણે આ વાત એટલે 12મા ગુણસ્થાનની વાત આપણે આખી કરીએ, લખાણમાં મૂકીએ, કારણ કે ત્યારે બોલીને સાંભળતા હતા. ચોપડાનું કોઈ માધ્યમ જ નહોતું, લખાણનું કોઈ માધ્યમ નહોતું. એટલે એમને સ્થૂલીભદ્ર કરીને જે હતા તેમને આ કામ સોંપેલું. તે 10મા લગી આવ્યું, 11મું લખાયું. પ્રકાનંદજી બીજું કે કોઈ પણ મંદિર હોય ને, કોઈ પણ મંદિર, તો તરુબેન ને એમાં ક્યારેય આમ 5 રૂપિયા મૂકવાનો ભાવ જ ના આવે. કેમ એવું? ખરેખર મને એમ અંદરથી ઈચ્છા જ ના થાય કે હું એમ મૂકું એમ. એ પ્રકૃતિ છે, એને કે બહુ વાંધો રાખવા જેવું નથી. કોઈને તકલીફ હોય તો આપો, એ ગમે, કોઈને તકલીફ હોય તો ગમે. એવું જો જે પૈસાની પકડવાળા હોય ને લોભિયા, એનું પૈસું કોઈના માટે વપરાય નહીં. પોતા માટે તો નહીં વાપરે, બીજાના માટે નહીં વાપરે. ને બીજા કોઈને તકલીફ હોય, ભણવામાં જરૂર હોય, એવું બધું તો આપવું, પણ મંદિરમાં જવું તો મને મન જ ના થાય કે હું મૂકું એમ. એને કઈ વાંધો ના. એ વાત શેની માટે છે કે એક તો ભૂખા હોય એને આપીએ, એને જાય, બીમાર હોય એને માટે જાય, ભણવા માટે જાય. એના પ્રકાર છે આપવાના અને દાનના પ્રકાર. હવે અહીંયા તો કે ત્યાં ભગવાનનું માર્ગ, ભગવાનનું જ્ઞાન ફેલાય અને આપણી લોભ વૃત્તિ તૂટે, એના લીધે મુકાયેલું છે. અને આ બધી ભાવના ને એ બધું છે તે પછી ઘણું બધું થઈને આપણા પર આવે પાછું. એટલે આ તો આપણે આપણા નબળાઈમાંથી છૂટવા માટેનો રસ્તો. અને તમે બીજી રીતે જો મદદ કરતા જ હોય તો એનો કઈ વિકલ્પ રાખવાનો નથી. એ બધા લોકો કે હો મંદિરમાં જવાનું છે ને, 500 રૂપિયાનું 10 રૂપિયાનું એ કાઢે, ચિલ્લર કાઢે, એ પોટલી બાંધે. એટલે કેટલા થયા? 50 પોઈન્ટ તમારી પાસે આવ્યા. તમે 50 જગ્યાએ તમે મૂકી શકો અને પોતાને એમ લાગે કે મેં મૂક્યા, મેં દાન કર્યું. એ ગોઠવણીથી કરે પાછું. ખબર પડી? મુદ્દો આ છે પાછળ. અને એ સચવાય લોભ. હજી છેલ્લું જે 9 થી 10માં સ્ત્રી પરિગ્રહ છું, 10 થી 11 જાય ને આગલામાં આવે. હવે ત્યાર પછી સૂક્ષ્મ લોભ આવે. એ સૂક્ષ્મ લોભ એ માનનો લોભ છે. એ ઓળંગે 10 થી 11 આઈ બિલીવ પેલું પૈસાનું છે, લક્ષ્મી. એટલે દાદાએ શું કર્યું? દાદામાં આખી લાઈફ જુઓ ને, પેલી વાર પૈસા નડિયાદ દે. બીજી વાત, એમની કંપનીમાં એ જે એમના નામની કંપની ચાલતી હતી, એમ પટેલ એન્ડ કંપની, એવું હતું એ કંપનીનું નામ. એ મહેન્દ્રભાઈ જે વધારે સાઈડ પર રહેતા હતા ને, MK પટેલ એન્ડ કંપની કરીને કરી નાખ્યું. પ્લાન થયા પછી આઈ બિલીવ 2-3 વર્ષમાં 61 કે 62. બોલો, એ હશે તો ચેકે લખવું પડશે, સાઈને કરવી પડશે. બધું બંધ થઈ ગયું. બધું કારદાર કેવો મહેન્દ્ર કાકા પછી એ વાત. આ કેમ કર્યું છે? પોતે સ્વભાવથી સ્વરૂપથી અચળ છે. અને જ્યાં સુધી ચંચળનો સંપર્ક છે ને, પરિચય છે ને, તમે સ્થિર નહીં રહી શકો, અચળ નહીં રહી શકો. એટલે કે આપણે કઈ લેવા દેવા નહીં, વ્યવસ્થિત જ્ઞાન આખું ખુલ્લું થઈ ગયું તો પછી કઈ શું ફિકર કરવા. તો એમના કમાણીના પૈસાથી એમને પોતાના ચારિત્ર પર ડાઘ લાગવા દીધો નથી. એટલે એમ કે હવે સત્સંગે અમારા પૈસે આ તો કરવા જોઈએ, કે આ બહારનો પૈસા અમને પોસાય નહીં. એમ બહુ પૈસા આપી
એટલે અમેરિકા માટે કીધેલું વસંતભાઈને તરુભાઈને તમે મોકલી આપો. એ દર વખતે કહેતા હતા આવો દાદા આવો દાદા. આઈ બિલીવ 10 વર્ષથી એ કહેતા હતા. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી 10 વર્ષથી 82 માં ગયા એટલીસ્ટ 5 વર્ષથી તો કહેતા હતા. 5 વર્ષથી તો કહેતા હતા ચલો સાઈડ આપજો દાદા કે અમે આવીશું દાદા અમે આવીશું. પછી આઈ બિલીવ 82 માં 81 માં દિવાળીમાં આવે એટલે દિવાળીના ટાઈમે આવતા હતા. ત્યારે દાદાને ખાસ કીધું દાદા આવતા વર્ષે તમારે આવવાનું જ છે તો આ કન્ડિશન તમારે મોકલજો એમ. ખબર પડી એટલે કેટલી બધા સમજવા માટે કહું આવજો ને તમે મારા ઘરે કોઈ દિવસ એમ કે એટલે આવું કે એટલે આપણે સમજવું છું કોઈક દિવસ ક્યારેક તમે આવજો એટલે બહાર શું દેખાય મને આમંત્રણ આપ્યું આવવાનું પણ અંદરથી થાય ક્લેરિટી નથી પાક્કું નથી કે આ આવું જ ખબર પડી ગઈ. એ તો એવું બધું વ્યવહાર વાળા કરે કે નહીં આવજો ને ક્યારેક કોક વાર મારા ઘરે સમય કાઢીને મજાનું છે ને બોલો વર્લ્ડ ઇઝ ધી બદલ ઇટસેલ્ફ. એટલે દાદા એમ કરીને કીધું કે એમને કીધું એટલે પછી બધી ગોઠવણી ચાલુ કરી. કેટલા 17 જણા ગયા હતા ફર્સ્ટ ટાઈમ 17 પીપલ એવું હતું 17 જણા અમેરિકા. એ 17 જણા પેલી 50 સીટર વેનમાં કેવી રીતે કરી જતા હતા બધાને લઈને. પણ પછી એ સૂક્ષ્મ લોભ જાય ત્યારે 12માં પ્રવેશ એ પૂજાની કામના માટે. હા એટલે હું એ કહેતો હતો કે દાદાએ પૈસા માટે એનું આખું લાઈફ જુઓ ને કશે કશામાં ઇન્વોલ્વમેન્ટ કર્યું હતું. મંદિરના પૈસા આવે આપનાર આવે જ્યાં વહીવટ કરે એમને બોલાવેલા હોય સામસામા આપી દે અને 5 જણાની હાજરીમાં આપે એટલે પેલા એમ ના કહે કે મને આપ્યા નથી બોલો. એટલે આ બધી સમજણથી આપણે જીવી જઈએ તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. અને આ આવી રીતે સૂક્ષ્મ એટલે લોભમાંથી ગયા લક્ષ્મીને અડવા દીધા નથી. પછી છેલ્લું આજે પૂજાવાની કામના એના માટે તો બહુ ક્લેરિટી સાથે અમે બધું કીધું અને ચેતવણી પણ એટલી જ આપી. અને એ તો 12માના બીજા પગથિયા હતા સ્પષ્ટ વેદન. આપણને કૃપાથી પહેલા પગથિયામાં બેસાડ્યા અસ્પષ્ટ વેદન અને આપણો વ્યવહાર સરખો થયો ને તો આપણે સ્પષ્ટ વેદનમાં અને આખા લાઈફની એમની 30 વર્ષની 58 થી 78 પ્રેક્ટિકલી આપણે 30 વર્ષ થયા. 30 વર્ષમાં એમને કીધું છેલ્લા એમના વચ્ચે નીકળેલા 4 ડિગ્રી જે અમે કહેતા હતા ને એમ કે 2.5 ડિગ્રી તો અમે પૂરી કરી દીધી એમ કે 2 ડિગ્રી જ બાકી. અને એનો અનુભવ જે બધા આવતા હતા ને છેલ્લા ખાલી દર્શન જ હતું બોલવાનું નહીં વિધિ નહીં. અમુક લોકોની વિધિ થયેલી છે છેલ્લા વીકમાં કે 10 દિવસમાં. બધાની વિધિ નથી. બધા આવીને દર્શન કરી જાય કે એમને કામ થઈ જશે. 58.5 ડિગ્રી પહોંચી ગયા. 2 ડિગ્રી હતી એ આ કાર્ડને એમ કે ફાઇનલ લિમિટેશન એ પૂરું થાય નહીં. પણ એના કારણ બધા સમજાઈ ગયા. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. હા હા ચૂપ છે. જો એક વસ્તુ છે બસ આ પણ જે સરસ ફોડ પાડેલો છે દાદાએ આજનો દીકરો શ્રીમદ રાજચંદ્ર દીકરો આજનો દીકરો તમારા ગયા અવતારનો પ્રેમી છે. પૂતગલના પરિણામ ગયા લાઈફના પ્રેમી કે આ અવતારનું તમારું ચાઇલ્ડ છે. અને કે હવે રાજા છે રાજ્ય છે
એટલે રાજ્યના રક્ષણ માટે એમણે આ એડજસ્ટમેન્ટ કર્યું અને મારી જોડે તમે મારો સમય વિતાવી દીધો છે એમ કે ફાઇન એમ કે મારા માટે એમની દિલમાં જગા છે તે હું જાણું કે મારે કંઈ બતાડવાની જરૂર નથી. એ આવે કે નહીં આવે નથી કે ફેર નહીં થતો એટલે એ આ કેવી રીતે રહે છે અને પેલી સતત કારણ કે એમણે એમના છોકરાને બેસાડો તો ગાદી પર હા કહેવાનું છું કે આવા બધામાંથી નીકળી જાય એટલે વ્યવસ્થિતના હિસાબે તમારે આવી રીતે આવે છે ને આવી રીતે શું કરવાનું એ તમારે તમારી સ્વતંત્ર જોડે કેવી રીતે રહેવાનું સમજી લેવાનું પ્રેમથી. તમે કે તમારે ડાયરેક્ટ રીતે શું પોતાની રીતે ડિસિઝન લેવાનું એમાં મેં સરસ કહી શરૂઆત બેટાથી કરવાનું અને એન્ડમાં પાછું બેટા જોડી દેવાનું અને બે વચ્ચે તમારે બેટાનું શું કરવું એટલે આવી રીતે અને ત્યારે હવે તમારા બે વચ્ચે સંઘર્ષ થાય ને એટલે અક્ષય પ્રોબ્લેમ આવે. કોને કહું? મમ્મીને કહું, મમ્મીને ખોટું લાગે છે એટલે આવું છે. એક વાત કેવી છે કે 25 આપતો બધો છે મને મળી હું મારી વાત હું કઈ ગોઠવણી રાખું અને તમે તમારી રીતે ગોઠવણી રાખી છે કે નંબર 1 બધા કરતા લાસ્ટ આપતો 1984 નાની ટીચીમાં થયું 84 માં વ્રત મળે. નંબર 1 મારા કરતા બધા પહેલા નિમેશાની માં કરતા નાના, પરેશાની માં કરતા નાના, બે નાના બે માં કરતા નાના ઉંમરથી તો પહેલા મળેલા એટલે મારા માટે વડીલ થઈ જાય બરાબર છે માં કરતા મોટા. એટલે હવે મારે વિનય ક્રોસ કરવો ના. કેવું હોય તો કહેવાય, વડવું હોય તો વડાય, ખરાબ કરવો ઝઘડો કરવો બધું કરવું. વિનયની મર્યાદા તૂટે ને એટલે ત્યાં સ્યાદરના પ્રમાણ તૂટે. ચોકડી તમારી કોઈ પણ વાત સાચી નહીં. વિનયનું પ્રમાણ વિનય ઘરમાં પણ 4 વ્યક્તિ હોય તો વાત કરતા હોય એમાં વિનય શું તૂટે એટલે તમારે 4 હપ્તા પૂછવા મેં તો બોલાય નહીં મર્યાદા ભંગ ના થાય. મર્યાદા ભંગ તો રોઈશું તમારી પાસે. હવે તમે કેમ બોલીએ તું કરીને બોલાય નથી બે વાર બોલો. હવે મારી આદત છે મમ્મીને તું કરીને નહીં બોલાવતો, બેન તું કરીને બોલાવે, બોલાવે તો બોલાવે એક આવાજ. પછી આ બીજા બધા પણ આવતો પુત્ર છે બધા નાના મોટા તો ક્લિયર થઈ ગયા ને એને ભંગ થાય તો આપણી પાસે કઈ રહ્યું જ નહીં લાવા નાના પાછળ જે તે લોકો શું એટલે પછી મેં કીધું ચાલો કયા વર્ષનું મોડેલ એના કઈ 86 નું છે 86 નું છે ને દાદા નું મળેલા છે પપ્પા દાદા નું મળેલા છે 86 વાળા એને લઈ જ ગયેલા હોય બરાબર છે એટલે દાદા ને મળેલા પણ આજે તો 35 વર્ષના છે ભાઈ. હજુ આજે 35 વર્ષના હોય તો આપણે એમ કહીએ કે દાદા પાસે એ મનુષ્ય ભૂમાંથી જ આવેલા હોય તો બીજા દાદા મારે એમને એટલી માણસ 50 વર્ષે તો ગુજરે ને 60 વર્ષે કોઈ ગુજરી ગયેલા હોય બીજા 30 જોડીએ 95 35 એટલે 95 વર્ષ 95 વર્ષના છે મોટા હોય તો આપણાથી વિનય ભંગ થાય નહીં એટલે મેં કીધું થઈ નાના હોય એનાથી નાના કેવી રીતે થવું દ્રષ્ટિ પણ છે અને એ રીતે હા નિશ્ચિતાનંદ મેં જે શરૂઆતમાં નામ બોલાય ગયું નેમ શરૂ છે મારી જોડે રહીને એટલે શરૂઆતમાં હું અમુક વસ્તુ એમને કહેતો પણ હતો ડિરેક્ટલી કે આમ મેં જોયું કે એમને ગમતું નતું. મેં કીધું
વાત બદલી નાખી. આપણે કઈ નહીં અમુક જો બહુ પ્રોબ્લેમેટિક હોય તો પછી બ્લાસ્ટ એ એલાઉ ના થાય, પણ બીજું બધા માટે બહુ માથાકૂટ નહીં કરવાની. એ એને કહેવાનું મારે એની સામે એટલા આદર્શથી રહેવું, જીવતા દાખલા સ્વરૂપે એ મને એમ ના કહી શકે કે આ બરાબર કરશે. તો એના માટે એક એમને એક અંદરથી ઓલવેઝ એક પ્રેરણા રહે કે આપણે આમ થવું જોઈએ, આમ તો મિત્રો એટલે આમ હોવું જોઈએ, એનું ધ્યાન રાખવું એવી રીતે. અને બીજું એ ઘણી વાર ઘણી વખત એમ કે હું આમ કરું, બીજો કોઈ પ્રોબ્લેમ ના હોય તો ખોટું ના નહીં પાડે, ખાલી એમ જ કે હું મારા કંટ્રોલમાં છે એમ કરી કંટ્રોલ રાખો. એટલે એ રીતે તમારે કેવી રીતે હવે આ છે. અને હંમેશા આપણો લઘુભાવ બી સામાન્ય પહોંચી જાય અને આપણો ગુરુભાવ બી સામાન્ય પહોંચી જાય. આપણે લાઈક પછી દેખાડવું ને બધું અંદર ભગવાન છે એટલે આપણે આટલું સાચવી લીધું, ઘર સચવાયું, બધું સારું છે યાર. આ તો દાખલા યાર મમ્મીનું ને આ કૃષ્ણાનું થયા કરે ને આ બધું ખબર નથી પડતી. અમને કહો તો અમને પ્રોબ્લેમ થાય, પેલા નહીં કીધું અમને પ્રોબ્લેમ થાય કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. એટલે અમે વિકલ્પમાં મારા બનેવીના ફ્રેન્ડ બધાને ઘરે આ સમસ્યા થાય તો એને કહી દીધું. એક બે વાત મમ્મીએ વાત કરી ક્યારે પેલી ના હોય ત્યારે, અને પેલી વાત ક્યારે કરે મમ્મી ના હોય ત્યારે. એટલે એમણે કીધું એક દિવસ બધા ત્રણેયને બેસાડે, પહેલી વાત તમારા વચ્ચે લોયર નથી, એટલે મારી પાસે કોઈ ન્યાયની અપેક્ષા રાખતા નહીં, નંબર 1. અને બીજી વાત, તમારે કોઈ પણ વાત કરવી હોય ને ત્રણેય જણા ટેબલ પર હોય ત્યારે કરવાની, અને તમે જો બહુ વધારે મગજમારી કરશો ને તો સાદું થઈ ગયું, પછી મને કહેતા નહીં આમ તેમ એ બધું એમને વિચાર થઈ ગયો. કારણ કે એ લોકો જે કહેવું તો સામે જ કહી દે મને, અને એકલા કહે તો હું સાંભળું નહીં, એકલા કહે તો હું સાંભળું નહીં. એટલે બધાની એક અંદરથી એવી સમજણ રાખેલી, there is always a better way to do everything, and there is always a better way to say Better way to say everything. there is always a better way to say everything, there is always better way to do everything. આપણે અમુક વસ્તુ જે કરીએ છીએ બીજાને દુઃખ થાય અને સારી રીતે તમે કરો જઈ નથી ના, તમારે પસ્તાવો કરવો ના પડે. તમારે જે કરવું છે ને તેનો જવાબ છે. હું ગમે તમે મારા મનમાં જે ફાવે તે હું બોલીશ. એક આજ્ઞા સમજાવતા દાદાએ પૂછેલું એ તો સાંભળેલું હતું. હવે તમે જ્ઞાન લીધું અને બહાર તમને કોઈ મળે તો તમે શું કહેશો? તો જે મનમાં આવે તે કહીશ. દાદા કે ના, એની પદ્ધતિ હોય ને કઈ, કોઈ પણ બાબતની મેટરની પદ્ધતિ હોય, તમે સાચું. અને અચ્છા ચાલો બીજે ઘણો ડાક ઘણી વખત આપેલો છે. ભત્રીજો લગભગ 7-8 વર્ષનો છે, બીજા 3જા ધોરણમાં. એનું નામ સૌરભ. એક વખત કઈ કામ કરતો હતો, આપણે પેલો વાલથી છે ને સોરબા કરી. સોરબા જાણે પાણી લઈ આવ ને, શું કરે એનો મતલબ શું થયો નહીં લે. મને તરફ અંદર આમ એક થયું, મેં કીધું કે આ વાગ્યું પછી નહીં તો આવું થાય નહીં. એટલે એ વાત સમજતા મને નહીં તો લાઈક 5-10 મિનિટ લાગી એનું રમ્યા કરતો. પછી ધીમે રહીને પાછું કીધું થોડા બેટા પાણી લઈ આવ. કાકાને તરસ લાગી તેમ કરીને કાકાને તરસ લાગી તેમ કરીને
હા, નીચે આખું મોટું નીચે છે. આ છે ને યાર, લગાડી દો ને, કે કશું connected નથી. અહીંયા કરી નાખો, ખેંચી નાખો. આનંદી જય સચ્ચિદાનંદ. ચલો બેટા જાણે પ્લીઝ પાણી લઈ આવો. દોડતો ગયો. ભરું તો છે. આટલા નાના છોકરાને તમે કેવી રીતે કહો છો એની અસર થાય છે, મોટાઓને નહીં થાય. તમે ગમે તેમ બોલો, ગમે તેમ કરો તો એટલે આપણે જવાબ મળી ગયો. સરસ. એટલે ક્યારે પણ ઉકળાટ કરવો નહીં. અંદર ઉકળાટ થાય ખરો, પણ એ ઉકળાટ આપણે બહાર સમજણથી, આ સમજણ નથી તેની મેળે બંધ થાય. બહુ વર્ષો પહેલા કંઈ સાંભળ્યું દાદાનો સત્સંગ. આ કાળમાં ધીરજનો દુકાળ છે. ધીરજના એટલે મેં કીધું કે ધીરજના ગુણ કેળવવાના છે. તો આ જ્ઞાન શાંતિથી તમને અંદર સંપર્ક થશે. તમે સત્સંગમાંથી સાંભળ્યું શબ્દ ખાલી પકડી લીધેલો, ધીરજના ગુણ કેળવવાના છે. ધીરજનો પગમાં આવે. ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનારો છો. ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનારો. ધીરજનું દિવાળું જોયું એટલે ધીરજની પાછળ પડ્યા નહીં, એટલે ધીરજની પાછળ એવા પડ્યા. દિવાળું સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય વ્યર્થ ન જાય. એટલે આ આપણે તમે બોલ્યા કે better way to say things. તો એ better way to say things is ઈ તમારી સૂઝમાં હોય તો આવે બધું છતાં શું બધું તારું વ્યવસ્થિત એવું હોય તો શું કરું? એ એટલું રાખો પોતાની જગ્યાએ, આપી દેવા. ત્યારે શું બધી વાત જે ડોબાને બી ખબર પડે તે પછી આપણે કઈ પણ આવી રીતે વાત કરીને પોતાનું જાતનું રક્ષણ કરવું એટલી મોટી ભૂલ છે. દંડો માનીને કહું છું હો, મારો અહીં પોતાની જાતને મારેલો છે એટલે કહું છું. હા. કઈ પણ એવી વાત કરે ને આપણે તરત ખબર પડી જાય કે ખબર પડી છે. અને તમે આપણે દાદા ભગવાને તો જોયા કેટલા બધા કેટલા સંજોગોમાં મંદિરનું કામ ચાલતું હતું ને ત્યારે હવે મંદિરનું કામ કઈ કેટલા મોટા પૈસાના ટ્રાન્ઝેક્શન થયા. આટલું મોટું મંદિર થાય એટલી દાદા હતા ત્યાં સુધી તો કારણ કે આખો પાયો અને બધું એ થયું તે દાદાના હાજરીમાં થયું. પછી છેલ્લા પથરા માટે એમણે વિધિ કરી હતી અને આ વિધિ કરેલા પથરામાંથી મૂર્તિ ઘડાઈને આવી. એ તે વખતે નહોતા. બસ મેં એમને જોયેલા છે સામસામા ઝઘડે. એટલે કહેવાનું છે આમ તો તમે રાખો તો બહુ સારું. બીજી વખત તમારા બહુને એમ ના થવું છે કે બા પાછા નહીં આવે તો સારું. એવું ના હોય. તમે બા તમે ક્યારે આવવાના હોય તો ફેર પડી જાય. હું છોકરીને રાખવાની નથી. હવે છો ત્યાં રાખવું પછી કઈ પ્રોબ્લેમ નહીં. ત્યારે અમે તો 3 જણમાં એટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ છે ને કે આપણે જે હોય તે સામે કહી દેવાનું. અને દુઃખ થશે ને તો હું કહી દઈશ કે મને દુઃખ થયું છે. અને તમને મારી વાણીથી દુઃખ થયું ને તો તમારે મને કહી દેવાનું કે ભાઈ આ દુઃખ થયું છે. એટલું તો રાખજો, એટલો તો પ્રેમભાવ રાખજો. એવું તો એટલો પ્રેમભાવ રાખજો. એટલે લોકો સામેથી જ કહી દે કે જો આ બોલ્યા આવી છે. તમારા જેવા બધામાં એટલે હવે જે રીતે પ્રશ્ન હતો ને એ આગળના સંસ્કાર કઈ આત્મા એવું જઈને આવેલો છે, કારણ એવા સર્જાયેલા છે એના લીધે આપણને આ ફેમિલી મળ્યું, સંજોગો મળ્યા, દાદા મળ્યા. અને હવે આ જ્ઞાનથી જે પ્રતિચરણાત્મક તૈયાર થાય છે એ કેવો છે? મન બે માન્યતા. કઈ માન્યતા? માન્યતા કઈ બે?
માન્યતા તો શું એટલે વ્યૂ પોઈન્ટ રિલેટિવ ને આ કે આ નહીં રિલેટિવ અને રિયલ. હવે તમે વિચાર કરો કે આ બે માન્યતા વાળું મન કેવું હશે. બીજા કઈ પણ જોઈએ તો કે આ રિલેટિવ, ત્રીજી કોઈ માન્યતા જ નહીં. હવે ઓવરફ્લો થાય એટલે કે બધું પૂરું નહીં થાય અને સાથે આ આવ્યું આગળનું, તો એના ટકા કઈ બહુ નથી. મુખ્યત્વે તો આ બે જ વ્યૂ પોઈન્ટ. એટલે હવે જે પ્રતિષ્ઠિતાત્મા બને છે તે બે વ્યૂ પોઈન્ટ એકંદર. પછી આપણે બુદ્ધિ જોઈએ. બુદ્ધિના હમણાં નિર્ણય કેવા છે, આને કર્યું પેલા ખાસ કરીને કરતા હોય માટે આપણે કર્યું, આ કરે છે, પેલા કરે છે, તેઓ કરે છે, પેલા ભગવાને કરે છે, બાકીનું બધું ઊંચ કરે, સારું તો બધું ઊંચ કરે. હવે ત્યાં શું જવાબ આવી જાય? વ્યવહારની શક્તિ કરે. વિચાર કરો કે વ્યવહારની શક્તિ કરે છે એવું તમારા મનમાં બુદ્ધિ એવી થઈ, કંઈ પણ બનશે શું કહે છે? એનો દાખલો આપો. મારો ભાણો છે, મોટો કોઈ લગ્ન થઈ જાય, નાનો હતો ને એમના હર્ષ, તો રમતા રમતા પડી જાય. મમ્મી આજે હર્ષ પડી ગયો. હું પડી ગયો એમ નથી કહેતો, હું પડી ગયો એમ નથી કહેતો. બોલો સો ગુડ. પછી નાના છોકરા હોય ને, નાના છોકરા હોય ને, નાના છોકરા રમતા રમતા સાયકલ પહેલું પપ્પાથી જતું તો કે મમ્મી હર્ષના પગ પરથી સાયકલ જતી રહી, પણ મને દીખું નહીં, મને દીખું નહીં. આમાં આપો કઈ अभी नानी परीक्षा नहीं है ना, आई एम हंग्री काम करे નહીં. એટલે આ બધી વસ્તુ આપણે સમજી શકીએ કે આ જ્ઞાનથી આપણને શું ફાયદો થાય છે, આગળનું પરિણામ કેવું આવશે. આપણે જેનું ચિત્ત અનંતમાંથી કૃપાથી અનેકમાં, એટલે ભટકતું ચિત્ત અનંતમાં હતું એટલે અનંત હતા ભટકતું, તમે છૂટી શકો જ નહીં. અનંતમાંથી અનેકમાં અનેકનો કાઉન્ટલેસ, અને છેલ્લો ભાવ આવે ને એકચ્યુઅલી છેલ્લા ભાવમાં કાઉન્ટેબલમાં આવે, હિસાબ કાઉન્ટેબલ એટલે સંખ્યાત થઈ જાય. પેલું અસંખ્યાત, અનંતમાંથી અસંખ્યાતમાં આવ્યા. અસંખ્યાતથી સંખ્યાતની ભૂમિકા આખી પુરુષાર્થની છે, અને સંખ્યાતથી છેલ્લું 0 એ છેલ્લા ભાવમાં ક્લિયર થઈ જાય. શાસ્ત્રની ભાષામાં સંખ્યાતમાં પણ ગણતરી જો મૂકીએ, અક્રમની વાત નથી, અક્રમને હું વાત નથી કરતો, તો સંખ્યાતને પણ આપણે ગણી શકીએ કે આપણી બુદ્ધિથી બહાર છે. એટલા બધા એના મલ્ટીપ્લિકેશન છે. સંખ્યાત એટલે માણસોની સંખ્યામાં આવી તમે ગણતરી કરી શકો, પણ ગણતરી એટલી બધી મોટી હોય કે જેને પાર પાડી શકીએ એવું છીએ નહીં. असंख्यात संख्यात સંખ્યાતમાંથી 0 અસંખ્યાતમાંથી સંખ્યાતનું જે સંખ્યાત પછી બી જે નાના નાના એકમો આવે, ઘણા બધા એકમ છે, છેલ્લે સમય પર આવી જાય. પણ ચિત્ત કેવું તો કે વધારે ચિકાસ રહી ગઈ, વધારે અંગૂઠાથી માથા સુધીનું જ રહી, જે દાદાનું હતું કહી શકી દાદા અંગૂઠાથી માથા સુધીનું હતું. અને બીજું ઈઝી, નહીં તો અતિન્દ્રિય સુખની જાગૃતિ, ચિકાસવાનું અહંકાર. અહંકાર કેવો? અહંકાર બધાને હોય જ, અહંકાર બધાને હોય જ. એને ક્યાં શરીર ચાલે, નહીં તો અહંકાર ના તો શરીર ચાલે. એટલે શરીરને ચલાવવાનું અહંકાર.
પણ આપણો અહંકાર આજે બીજાને સર્વે ચલાવે. એ આમ કર, એ કર, હા એમને ગમતું નથી. બીજાને જ ના. બીજા ચલે એ બંધ થઈ ગયું. આજે નથી. કેમ? હવે આપણે કહીએ મારો અહંકાર જ્યારે બીજાને ચલાવે અને બીજા જે એક કાર્યના આધારે એમને જે ભોગવટામાંથી પસાર થવું પડે છે ને એનો નિમિત્ત હું બની. અહંકાર કેવો રે એટલે અહંકાર શું કરે તો એ ડિસ્ચાર્જ અહંકાર મારી પાસે કાર્ય કરાવે એટલે એ જે હું કાર્ય કરું તેનો ભોગવટો મને જાય અને જે કાર્ય હું બીજા પાસે કરાવું એના કારણે એમને જે ભોગવટો આવે ને તે મારા નિમિત્તે આવે એ મને બ્લેમ કરે તમારા લીધે ફરીથી ડિસ્ક્રાઇબ કરો. ચાલો હું તમને કહું કે આમ કરું ને ઇમિડિયેટ એક્શન. પછી એ જે કાર્ય કર્યું એમાં તમને જે કંઈ ભોગવટો આવ્યો ગમ્યું ના ગમ્યું વધારે તો એનું બ્લેમ કારણ મારું નહીં, નિમિત્ત હું બન્યો. નિમિત્ત હું બને તમને કરાવવા માટે. આપણો અહંકાર કેવો થઈ જાય તો તું પોતાને ચલાવે, બીજા કોઈને ચલાવે નહીં. ખ્યાલ આવી ગયો? અહંકાર એવો થઈ જાય. મન બુદ્ધિ અહંકાર, મન બુદ્ધિ અહંકાર બે હવે કેવો થયો જેનું અંતસ્કરણ આવું છે તો બે તો કેવું અને વાણી 4 વાર વાણી 4 વાર વર્તન 4 વાર મનન કરવાની શક્તિ આપો એ વાણી કેવી. એટલે આપણે એનું માપ કાઢીએ જ્ઞાન પછીનો પ્રતિષ્ઠિત આત્મા આવો થાય એની જગ્યા અહીંયા છે જ પ્રેક્ટિકલી હજુ પેલું પાછળનું બેકલોગ રહેલું હોય તો પાછા કોઈ મહાત્માના ઘરે જ આવે. ખબર પડી? જ્ઞાન પછીનું જે પ્રતિષ્ઠિત આત્મા એ તો બીજા અવતારમાં ક્યાં એની તો વાત કરું છું. અત્યારે હું તમને શું કહું છું કે જ્ઞાન લીધા પછી એ મહાત્મા બન્યા પછી પણ અત્યારે જે આપણો આત્મા છે એ કેવું અત્યારે એટલું જ્ઞાન વાળો હોવો જોઈએ. હું જેવું કહી દે અંતરાત્મા દશા એટલી જાગૃતિ પૂર્વકની જાય એવું હોવું જોઈએ નહીં. આપણે પુરુષાર્થમાં એનું જો માપ જોઈએ તો દાદાએ કીધું છે કે મારા જેવા તમે આ ઘરમાં થઈ શકો પણ મારી હાજરીમાં મારા જેવા થઈ શકો. એટલે આજે આપણે એક દાખલો લઈએ ડોન્ટ ટેક અધરવાઇઝ કે આપણે એમ આમ એકંદરે એમ કહીએ ને કે મહાત્મા કરતા આપણે મિત્રો સારા એકંદરે બીજું તમારા વ્યવહારના થર્મોમીટરમાં નહીં ગણતા કારણ કે વ્યવહારના થર્મોમીટરમાં તો કોઈ માપતો નહીં. ખરે કશું ઠેકાણું નથી. વાત જ ના કરવું, ખાલી વાત જ કરવું. એમનાથી થાય ને આપણે શું કહીએ ચાલો બાપા સાથે રહીએ ને તો એટલી આટલું બધું એટલે આવી ખબર પડી. જ્ઞાન લીધું આટલા વર્ષો થયા બદલાય નહીં. દાદાએ શું કીધું છે? દાદા એમ કીધું છે કે 14 વર્ષમાં તો ક્લિયર થઈ જાય પણ 14 વર્ષ તમે રહ્યા કેવી રીતના એ તમે તપાસ કરો. આજ્ઞા કેટલી પાડી, સત્સંગમાં કેટલા ગયા, ઘણું ખરું. એટલે આટલી આપણે ભાવના છે ને ઘણું બધું ફેરફાર પોતાના માપ રાખવાના. અને બીજું કેવું છે ખબર છે? તપાસ કરો. તમને એવું આજ્ઞામાં રહેવાનું જુનૂન આવ્યું છે કે આ પાર કે તે પાર. જે દિવસે તમને એવું આવ્યું એને કેવા હશે વિચારો ને. પોતાની જાતનું ક્યારે કોઈ જાતનું રક્ષણ જ નહીં કરે. તો દાદાને સાચો મને તો પોતાને રક્ષણ કરવાની વાતો નીકળી. એ જન્મ તમે જે કહો છો ને કે તો એ એવું આવે છે તો એ છે ને ઘણી વાર એવું લાગે કે ટેમ્પરરી આવીને પછી પછી બાજુ ફરી વળે છે કે આ ગમે છે આ ગમે છે આ સારું છે. મુદ્દો સમજવાનો
આવીને જતું રહે તેને શું કામ? હા લઈ જ ને સારો થાય ને પછી લાઈટ નહીં આવે હા એટલા માટે હું તમને કહું છું કે એના માટે તમને થાય શું કરવું, બીજું કશું નહીં. એના માટે શું કરવું? સત્સંગ જ એનો ઉપાય છે. સત્સંગ. અને સત્સંગમાં કેવું છે ખબર, ક્યારે તમને ક્યારે આમ ક્લિક થઈ જાય ને કે હા. એટલે આપણે એનો લાભ લેવા કરવા. દાખલા તરીકે કેટલાક પ્રશ્નો મેં પૂછેલા છે, વારે પૂછેલા, મને એમ કહેવાનું હજી તમને આ બધાના પ્રશ્નોનું સમાધાન જોઈ ગયું? સમાધાન નથી જોઈતા, મને જવાબ મારી પાસે છે. મારે એ જવાબ સાંભળીને મારામાં ફેરફાર થવો છે. જે ફેરફાર કરવા માંગુ છું કે ફેરફાર શું કે મારામાં થાય એ માટે હું ચારિત્ર શોધું છું. બધા પાસે કંઈક ચારિત્ર છે જે મારામાં નથી તે તો બીજામાં છે. અને એની વાણી ક્યારેય નીકળે શું કરવાનું? વાણીની પણ જરૂર નથી, એમની હાજરી, એની ઉપસ્થિતિ અંદર ચકારો કરી નાખો. એવી રીતે આપણે બધાને ઉપયોગી છે ને મહાત્માનું સંગ શેના માટે છે? બુદ્ધ ભગવાનના 3 વાક્યો ખબર છે? હા એ તો ગાંધીજીના સો બુદ્ધ ભગવાનના છે. સત્ય. કઈ વાત બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ. બુદ્ધ એટલે જ્ઞાનની શરણે, ધર્મ એટલે આજ્ઞાની શરણે, અને સંઘ એટલે એવા લાઇક માઇન્ડેડ લોકોના રહેવાનું. તો આપણે બીજું સચવાઈ જાય. આજે કેવું છે, એનું બહુ સ્થૂળ દાખલો લઈએ તો હું જ્યારે પણ ખાઉં છું ને પેલો ડુંગર કરીને ખાઉં. તમે સમજો ડુંગર પેલા 2 રોટી લઈને ચાલુ કરતા હોય તો હું પહેલેથી 4 રોટી લઈ લઉં અને 4 ખાતો પણ હોઉં છું. એટલે પછી બધું શું થાય, 2 રોટીમાં બધું કામ ચાલે છે. એમનું જે ચારિત્ર છે તે બોલે છે ને, હું જોઉં પૂરું એમને છૂટી જાય. બોલો, એટલે મહાત્મા સાથે રહેવાનું બેનિફિટ આવે. એનો બીજો એક દાખલો કે અમે આપતો છે, હું ઉઠું છું યાર એમ કરીને વિધિને 15 મિનિટ પહેલા 6:30 વિધિ ચાલુ થાય, સવારે ઉઠીને ફટાફટ બાથરૂમ પાણી કરીને બેસી શકું છું, ફાઇન, કરેક્ટ. એની સામે બીજા કોઈ આપતો નહીં ખાવું, ચાલવાનું થઈ જાય, બેસી જાય, 15 કલાક કરીને બધું બેસી જાય. અને પછી બીજીના ટાઈમે કામ શું છે હવે બીજું હુઆ છે એમ કરીને પોતાની જાતે નેચરલી વાત. જય સચ્ચિદાનંદ.